રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભ 2025માં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરીને અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પૂજા કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભ 2025 અંતર્ગત પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। રાષ્ટ્રપતિએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી। રાષ્ટ્રપતિના કાર્યક્રમ મુજબ તેઓ પ્રયાગરાજમાં 8 કલાકથી વધુ સમય રહ્યા હતા। આ સમય દરમિયાન તેમણે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ અક્ષયવટની મુલાકાત લીધી અને પૂજા કરી। અક્ષયવટને હિન્દુ ધર્મમાં અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે અને તેનું મહત્વ પુરાણોમાં વર્ણિત છે। બાદમાં રાષ્ટ્રપતિએ બડે હનુમાન મંદિરમાં દર્શન કરીને આદિવાસીઓની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરની પણ મુલાકાત લીધી, જ્યાં ટેકનિકલ માધ્યમોથી મહાકુંભ મેળા વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે। આ સેન્ટર ભારત અને વિદેશના શ્રદ્ધાળુઓને મહાકુંભના અદ્ભુત અનુભવને નજીકથી જાણવાની તક આપે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મુલાકાત મહાકુંભના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને વધુ ઊંચાઈ આપે છે। તેમની હાજરીથી મહાકુંભના આયોજન અને તેની વૈશ્વિક ઓળખને મજબૂતી મળે છે। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ દેશના લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી।